નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભાવનગરી શખ્સ ઝડપાયો। લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા હોવાની નોંધાઈ હતી ફરિયાદ। પોરબંદરના ઓડદર ગામે મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ। વરસાદી મોસમમાં અજગર અને સાપ નીકળવાના બનાવમાં વધારો। પોરબંદરમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ફરાર શખ્સ અંતે ઝડપાયો। ખોટો વકીલ બની વિશ્વાસમાં લઈ ગુનો આચર્યો હોવાનો મામલો। જેતપુર પંથકમાં ચેકડેમમાં 2 યુવાનો ડૂબવાની બની ઘટના। 20 વર્ષના યુવાન અને 17 વર્ષના સગીરનું નીપજ્યું મોત। માધવપુરની એક યુવતીને લગ્નની લાલચ આપી 1.25 વર્ષ સુધી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે, જેમાં પોલીસે ભાવનગરના એક શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। માધવપુરમાં રહેતી અને અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ભાવનગરના ઋષિકેશ કિરીટ વ્યાસે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે ઓળખાણ કેળવી હતી। ફરિયાદ અનુસાર માર્ચ 2025 થી જુલાઈ 2026 દરમિયાન આરોપી યુવતીને અનેક વખત જૂનાગઢની એક હોટેલ અને રાજકોટની એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીની ફરિયાદમાં વધુ આરોપ છે કે આરોપીએ તેના અંગત ફોટા લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ માનસિક રીતે હેરાનગતિ પણ કરી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી ઋષિકેશ કિરીટ વ્યાસની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે। હાલ પોલીસે ઘટના સ્થળ તરીકે દર્શાવવામાં આવેલી હોટેલના સીસીટીવી ફૂટેજ અને આરોપીએ રજૂ કરેલા ઓળખપત્રો સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાએ માધવપુર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। માધવપુરમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે, શું હકીકત છે અને કઈ રીતની આખી ઘટના? ગઈ તારીખ 28/7/2026 ના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે માધવપુર પોલીસને એક પીડિતાની એવી ફરિયાદ હકીકત મળેલી છે, જેના આધારે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દુષ્કર્મનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદની હકીકત જોઈએ તો સદર ગામના જે પીડિતા છે એમની જોડે એક ઈસમ નામે ઋષિકેશ વ્યાસ ભાવનગર નાઓએ મેડિટેશન કેમ્પમાં પરિચય કેળવી એમને લગ્ન કરવાની લાલચ આપી પોતાની વાતોમાં ભોળવેલા છે અને પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી ભોળવી એમને વિશ્વાસમાં લઈ રાજકોટ અને જૂનાગઢ ખાતે અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ પીડિતાની ઈચ્છા વિરુદ્ધ પીડિતા સાથે શરીર સંબંધ બાંધી એમના જે અણછાતા ન્યૂડ ફોટોઝ જે છે એ પાડી અને પછી વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને જેમ તેમ ઊંડી ગાળો બોલી આ કામના આરોપીએ ગુનો કરેલો છે। તે સંબંધની ફરિયાદ ગઈકાલે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે। કેટલા સમય પહેલા અને ક્યાં કારણોસર કોન્ટેક્ટમાં આવ્યા હતા અને હાલ અત્યારે પોલીસ દ્વારા કઈ દિશામાં અને શું તપાસ કાર્યવાહી થઈ છે? જી, આરોપી અને ફરિયાદી આશરે 1.5 વર્ષ પહેલા માર્ચ 2025માં એક મેડિટેશન કેમ્પથી એકબીજાના પરિચયમાં આવેલા હોવાનું અમને ફરિયાદમાં અને તપાસ દરમિયાન જાણવા મળેલ છે। હાલ માધવપુર પોલીસે સદર ગામના જે આરોપી છે ઋષિકેશ વ્યાસ એમની અટક કરેલા છે। આરોપીએ જે જગ્યાએ પીડિતાને લઈ જઈ દુષ્કર્મ કરેલું છે તે જગ્યાની અને એને લગત જે પણ કોઈ પુરાવાઓ છે ટેકનિકલથી માંડીને દસ્તાવેજી એ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે।
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન નશાની હાલતમાં જાહેર રસ્તા પર ફરતા એક શખ્સને ઝડપી લીધો છે. ત્યારે પોલીસે આ શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વનાણા જીઆઈડીસીના ગેટ સામે જાહેર રોડ પર એક શખ્સ નશાની હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેનું નામ કુમુદા કુમાર શ્રીકાંત કુમાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મૂળ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના કુલટા ગામનો રહેવાસી છે અને હાલમાં પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં શંકર મંદિર પાસે રહે છે. જાહેર સ્થળે નશાની હાલતમાં મળી આવતા પોલીસે આ શખ્સને ઝડપી લઈ તેની સામે સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે મેયરના નેતૃત્વમાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેમાં મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યાના માત્ર 2 મહિનામાં જ ઓનલાઈન વેરા ચૂકવણી સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવા માટે ડિજિટલ મેયર ઓફિસની સંકલ્પનાને અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ મહાનગરપાલિકાની સેવાઓને ટેકનોલોજી સાથે સાંકળી સંપૂર્ણ ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર સાગરભાઈ મોદીએ ચાર્જ સંભાળ્યાના 2 મહિનામાં જ અનેક જનહિતના નિર્ણયો લીધા છે. મેયર કચેરી અને પીએ ઓફિસને આધુનિક કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબ્લેટ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તેમજ વિવિધ વિભાગો સાથે ઇન્ટરકોમ દ્વારા સીધું જોડાણ, અરજીઓનું ડિજિટલ રજીસ્ટ્રેશન, ત્વરિત સંકલન, સતત ફોલોઅપ અને દરેક પ્રક્રિયાને ડિજિટલ રેકોર્ડ જળવાઈ રહે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. ડિજિટલ વ્યવસ્થાને કારણે કામગીરી ઝડપ, પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી પર નજર રાખવા માટે સીસીટીવી લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા પણ સક્રિય કરવામાં આવી છે. સાથે જ પીએમસીની ઓનલાઈન એપ્લિકેશનમાં મળતી નાગરિકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ કરવામાં આવી રહી છે. અમે બોડી બેઠી અને માત્ર 2 માસ થયા છે. હજી 2 માસ દ્વારા અમે ખૂબ જ ડિજિટલાઇઝેશન ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું છે અને સંપૂર્ણ રીતે પોરબંદર કોર્પોરેશનને ડિજિટલી ઓપરેટ કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આવતા દિવસોમાં તમામ શહેરજનો માટે ઘરે બેઠા એમના મોબાઈલમાંથી વોટ્સએપ પર અને પીએમસી કનેક્ટ અમારી જે એપ્લિકેશન છે તે દ્વારા અમને ફરિયાદ મોકલી અપાશે. ફરિયાદનું નિવારણ થશે એટલે એમને એમનો જે ફરિયાદ છે તેમનું નિરાકરણ થઈ ગયું છે એવો મેસેજ પહોંચી જશે. અત્યારે હાલ જે કંઈ મિલકતના વેરા છે તે મોટાભાગના લોકો ઓનલાઈન ભરે છે અને એમાં ખૂબ સારો પ્રતિસાદ પણ છે. આ રીતે તમામ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન કરવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. હાલ પહેલાં વેરા બાબતની જે પ્રક્રિયા હતી તે સંપૂર્ણ રીતે અત્યારે ઓનલાઈન થઈ ચૂકી છે. અન્યથા ડિજિટલ ઓફિસ આખી બનાવવા માટે એક મોડલ રૂપ ડિજિટલ મેયર ઓફિસ બનાવવા માટેનું કામગીરી ચાલુ છે અને અન્ય તમામ ડિપાર્ટમેન્ટ જે છે તે પોતે પેપરલેસ થાય અને ડિજિટલી સંપર્કમાં રહે લોકોના અને ડિપાર્ટમેન્ટના, તેવો અમે સંકલ્પ લીધો છે. નાગરિકોને કચેરીના ધક્કા ઓછા પડે તે માટે મિલકત વેરા સહિતના વિવિધ વેરાની ઓનલાઈન ચૂકવણી, QR કોડ દ્વારા પેમેન્ટ, ભરતી માટે ઓનલાઈન અરજી તેમજ અન્ય ડિજિટલ સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બાળાઓ દ્વારા રાખવામાં આવતા મોળાકત વ્રતની પૂર્ણાહુતિ ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. જેમાં 5 દિવસ સુધી વ્રતનું પાલન કર્યા બાદ મોટી સંખ્યામાં બાળાઓએ શિવ પૂજન, આરતી અને રાત્રે જાગરણ કરીને વ્રત પૂર્ણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ રહેલું છે. જયા પાર્વતી વ્રત પહેલા બાળાઓ દ્વારા રાખવામાં આવતા મોળાકત વ્રતનું પણ ધાર્મિક રીતે વિશેષ સ્થાન છે. આ વ્રત દરમિયાન બાળાઓ સતત 5 દિવસ સુધી મોડી વસ્તુઓ આરોગી અને નિયમપૂર્વક વ્રત કરે છે.
ત્યારબાદ અંતિમ દિવસે શિવ મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન, આરતી અને રાત્રિ જાગરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. બુધવારે પોરબંદરના વિવિધ શિવાલયોમાં મોડાકત વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓ દ્વારા રહેવામાં આવતું પવિત્ર વ્રત એટલે કે મોડાકત વ્રતની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે આ વ્રતની માહિતી મેળવીએ આપણે બાળાઓ પાસેથી. મારું નામ ઝરના છે. અમે આ વ્રત 5 દિવસ રહીએ છીએ અને એમાં 5 દિવસ અમે મોડું ખાઈએ છીએ અને 5મા દિવસે અમે પૂજા કરી વ્રતને સમાપ્ત કરીએ છીએ અને રાત્રે જાગરણ કરીએ છીએ. વ્રતની શું મહિમા અને શું બાળાઓ કઈ રીતે આ વ્રત કરે છે? નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમ અને બુધવાર છે. તો નાની બાળાઓ જ્યારથી એને વ્રત શું છે એ સમજણ પડે એ હેતુથી એની ઉંમર લગભગ 8 થી 15 વર્ષની હોય છે અને એ બધા બહેનપણીઓ સાથે ભેગા મળી મંદિરે જઈ તો ત્યાં ગોળ માવડીની ષોડશોપચાર માતાજીની પૂજા કરે છે અને દેવશયની એકાદશી એટલે 11 થી પૂનમ સુધી 5 દિવસ મોડું ખાઈ અને આ નાની બાળા પોતાના ભાઈનો આયુષ્ય, આરોગ્ય અને બુદ્ધિમત્તામાં એની કેરિયરમાં વૃદ્ધિ થાય એ હેતુથી આ નાની 8 થી 15 વર્ષની બાળાઓ મોડાકતનું વ્રત કરે છે. 5 દિવસ મોડું ખાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરે જઈ ગોળ માવડીની ષોડશોપચાર પૂજા કરે છે અને એની બહેનપણીઓ સાથે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે છે અને પોતાના ભાઈની આયુ આરોગ્ય ઐશ્વર્ય વધે એ હેતુથી એ ગોળ માવડીની પૂજા કરે છે અને મોડું વ્રત કરે છે. ધાર્મિક માન્યતા મુજબ મોડાકત વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ, પરિવારની ખુશહાલી અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી દરેક વર્ષે મોટી સંખ્યામાં બાળાઓ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ વ્રતનું પાલન કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાના ફેરિયાઓ અને સ્વરોજગારી સાથે જોડાયેલા લાભાર્થીઓને મોટી રાહત આપવામાં આવી રહી છે, જેમાં યોજના હેઠળ અત્યાર સુધી 1230 લાભાર્થીઓને કુલ રૂપિયા 3.08 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ બેરોજગાર અને નાના ફેરિયાઓને સ્વરોજગાર માટે તબક્કાવાર લોન આપવામાં આવી રહી છે. યોજના અંતર્ગત 685 લાભાર્થીઓને રૂપિયા 15,000ના સ્લેબ હેઠળ કુલ રૂપિયા 1,72,75,268 લાભાર્થીઓને રૂપિયા 25,000ના સ્લેબ હેઠળ રૂપિયા 67 લાખ અને 277 લાભાર્થીઓને રૂપિયા 50,000ના સ્લેબ હેઠળ રૂપિયા 1,38,50,000ની લોન આપવામાં આવી છે. આમ કુલ 1,230 લાભાર્થીઓને રૂપિયા 3,08,25,000ની લોન ફાળવવામાં આવી છે. આ યોજનાના કારણે અનેક લાભાર્થીઓએ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી સ્વરોજગાર મેળવ્યો છે અને આર્થિક રીતે સશક્ત બન્યા છે. હું નગરપાલિકામાં એવી રૂબીના સલીમ શેતા પાર્લરની લોન માટે 15,000 વાળી લોન હાલે છે ને અત્યારે હું ઘરે કરું છું. એ લોન પાસ થાય, સક્સેસ થાય, મારો કામ ધંધો એનાથી હાલે એટલે હું અપીલ કરું છું કે બધાને કામમાં આવે. તમે અહીંયા આવીને અપીલ કરો જેને જરૂર હોય ને. બસ વર્દીથી. આ યોજના હેઠળ એક મહિલાએ બ્યુટી પાર્લર શરૂ કરવા માટે પણ લોન માટે અરજી કરી છે. લોન મળ્યા બાદ તે પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. PM સ્વનિધિ યોજના નાના વેપારીઓ અને સ્વરોજગાર ઇચ્છુક લોકો માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોરબંદરમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ બ્રહ્મ સંબંધનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા સમૂહ બ્રહ્મ સંબંધનો દિવ્ય અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો,
છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે પણ અનેક વૈષ્ણવ ભક્તોએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી કંઠી ધારણ કરી અને શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ પરંપરા અનુસાર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવા માટે ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળની આગેવાનો અને કાર્યકર બહેનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન પોપટ સહિત ચંદ્રિકાબેન તન્ના, મનીષાબેન મોનાણી, માધવીબેન મજીઠિયા, કોકિલાબેન મખેચા અને દીપ્તિબેન લાલચેટાએ કાર્યક્રમના સફળ આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર પ્રમુખ હું અર્ચના પોપટ. શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રી ગોવિંદ નિકેતનમાં શ્રી જયવલ્લભલાલજીની આગ્રહથી સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવે છે. આ સમૂહ બ્રહ્મ સંબંધમાં અમદાવાદ, પોરબંદર, જામનગર, જુનાગઢ વગેરે સ્થળોએથી શ્રી વૈષ્ણવો લાભ લેવા આવે છે અને કંઠી ધારણ કરે છે. તેમાં 2 વર્ષથી માંડીને 60 વર્ષના વડીલો સહિત આ બ્રહ્મ સંબંધમાં લાભ લે છે. આજના આ પાવન દિવસે આજની પેઢી આ ગુરુ આજ્ઞા અનુસાર આ કંઠી ધારણ કરીને તેમના જીવનમાં વિચારો ઉતારે છે. એનો અમને શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદરને ગર્વ છે અને અમે શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર વતી શ્રી હરિરાય બાબાના ચરણોમાં અને શ્રી જયવલ્લભલાલજીના ચરણોમાં દંડવત કરી અને તેમના આભારી છીએ. એવા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને ઉપસ્થિત વૈષ્ણવોએ મહિલા મંડળની સેવાભાવી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ઓડદર ગામમાં એક વાડીમાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે વન્યજીવ રેસ્ક્યુ ટીમે સમયસર પહોંચી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી અને તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દીધો હતો. ઓડદર ગામના રહેવાસી મેરામણભાઈ અમીરભાઈ ઉડેદરાની વાડીમાં મોડી રાત્રે અચાનક વિશાળ અજગર જોવા મળતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. આ અજગરનું વિશાળ કદ જોઈ મેરામણભાઈએ તાત્કાલિક વન્યજીવ રેસ્ક્યુઅર કરણ સોલંકીનો સંપર્ક કરી મદદ માંગી હતી. જે માહિતી મળતા જ કરણ સોલંકી અને લાખાભાઈ ઉડેદરા મધરાત્રે જ સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ અંદાજે 13 ફૂટ લાંબા અને વજનદાર અજગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના પકડી લીધો હતો. ત્યારબાદ અજગરને માનવ વસાહતથી દૂર સુરક્ષિત કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર થયેલા રેસ્ક્યુના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી અને ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી નજીક આવેલા શિવાજી બાગમાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા નવનિર્માણ બાદ પણ બગીચાની હાલત બિસ્માર બની ગઈ છે, જેમાં બાળ મનોરંજનના સાધનો, બેન્ચો અને મુખ્ય દરવાજા તૂટી જતા હવે તેની ગુણવત્તા અને જાળવણી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની ચોપાટી ખાતે આવેલા શિવાજી બાગનું આશરે 5 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચામાં બાળકો માટે હિંચકા અને લસરપટ્ટી સહિતના મનોરંજનના સાધનો તેમજ મુલાકાતીઓ માટે બેન્ચોની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી. પરંતુ થોડા જ સમયમાં મોટા ભાગના હિંચકા અને અન્ય સાધનો તૂટી ગયા છે, જ્યારે અનેક બેન્ચો પણ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે બાળકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે અને કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બગીચાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, મુખ્ય પ્રવેશદ્વાર પણ તૂટી ગયો છે અને અગાઉ વાવવામાં આવેલી લોન જાળવણીના અભાવે સુકાઈ ગઈ છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સુરક્ષા ગાર્ડ અને નિયમિત જાળવણીના અભાવે બગીચાની હાલત સતત ખરાબ બની રહી છે. મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શિવાજી બાગની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. તેથી તૂટેલા સાધનો દૂર કરી નવા સાધનો મૂકવા અને સમગ્ર બગીચાનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધી બુલડોઝર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેતપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના વિસ્તારમાં કરવામાં આવી હતી. અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપી દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. સમય મર્યાદા પૂર્ણ થતાં હાઈવે ઓથોરિટીએ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નેશનલ હાઈવેને અવરોધ મુક્ત અને સુરક્ષિત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બરડા પંથકના બગવદર ગામે 4 રસ્તા પર એક કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ અકસ્માત નિવારણ માટે ડિવાઈડર પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. અકસ્માત આજે સવારના સમયે બગવદર ગામના બસ સ્ટેશન નજીક આવેલા 4 રસ્તા પર બન્યો હતો, જેમાં જામસલાયાથી માંગરોળ વેરાવળ તરફ જઈ રહેલા એક મુસ્લિમ પરિવારની કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર એક મહિલાને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કાર માલિકના જણાવ્યા મુજબ અકસ્માતમાં કારની ઓઇલ ચેમ્બર તૂટી ગઈ હતી, જેમાં અંદાજે 10 થી 15,000 રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે રસ્તાની ડાબી બાજુએ એક બોલેરો વાહન ઊભું હોવાથી ડિવાઈડર નજરે પડ્યું ન હતું. ઉપરાંત ડિવાઈડર પર કોઈ રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ કે અન્ય અકસ્માત નિવારણના સંકેતો ન હોવાથી અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ 4 રસ્તા ઉપર અગાઉ પણ અનેક વાહનો ડિવાઈડર પર ચડી જવાના બનાવો બન્યા છે. તેથી નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિવાઈડરને સફેદ રંગથી રંગી રેડિયમ પટ્ટા, રિફ્લેક્ટર અથવા લોખંડની રેલિંગ લગાવી સુરક્ષા વધારવા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તત્કાલીન મામલતદારને કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જેમાં વર્ષ 2014માં આ મામલતદાર પર નોંધાયેલા લાંચ લેવાના કેસમાં કોર્ટે તેને દોષિત ઠેરાવ્યો છે. પોરબંદરમાં વર્ષ 2014 દરમિયાન એક મહિલા એડવોકેટને જામીનની કાર્યવાહી માટે 16 સર્ટિફિકેટની જરૂર પડી હતી. ત્યારે તેમણે મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. આ ફરિયાદ મુજબ તે સમયે મામલતદાર તરીકે ફરજ બજાવતા અમૃતલાલ નાથાજી આંબલિયાએ સર્ટિફિકેટ આપવા માટે કાયદેસરની ફરજના બદલામાં ₹1000ની લાંચની માંગણી કરી હતી. ત્યારે આ મહિલાએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એસીબી જનસેવા કેન્દ્ર ખાતે ટ્રેપ ગોઠવ્યો હતો. આ ટ્રેપ દરમિયાન મામલતદાર ફરિયાદી પાસેથી ₹1000ની લાંચ સ્વીકારતા પંચોની હાજરીમાં ઝડપાઈ ગયા હતા, જેમાં એસીબીએ તેમની ધરપકડ કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા અને મૌખિક દલીલો રજૂ કરવામાં આવી હતી. તમામ પુરાવાઓને ધ્યાને રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ M.A. ભટ્ટીએ આરોપી અમૃતલાલ નાથાજી આંબલિયાને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદ તથા ₹5000ના દંડની સજા ફટકારી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં ફરાર રહેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ શખ્સ LLBનો વિદ્યાર્થી હોવા છતાં પોતે વકીલ હોવાનું કહી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. પોરબંદરમાં LLBનો વિદ્યાર્થી ચિરાગ ટપ્પુ સિંગરખિયાએ પોતે વકીલ હોવાની ઓળખ આપી એક પરિણીત મહિલાનો સંપર્ક કર્યો હતો
આ ફરિયાદ મુજબ શખ્સે મહિલાના છૂટાછેડાની કાયદેસરની કાર્યવાહી કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પોલીસ ફરિયાદ અનુસાર શખ્સે મહિલાને ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી એક જગ્યાએ બોલાવી ઠંડા પીણામાં નશાકારક પદાર્થ પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ મહિલાને ધમકી આપી ફરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ છે. સાથે જ પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે કમલાબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે શખ્સે ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા છાયાની ઉપલી કેનાલ નજીક સ્મશાન વિસ્તાર પાસેથી દરોડા પાડી ચિરાગ ટપ્પુ સિંગરખિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, જેમાં કોર્ટમાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ભાદર નદીના નારપાટ ચેક ડેમમાં નાહવા ગયેલા 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. જેમાં આ ઘટનાને જાણ થતા ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેતપુરના ખીરસરા રોડ પર આવેલા ભાદર નદીના નારપાટ ચેક ડેમમાં 5 થી 6 મિત્રો નાહવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક 2 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં 20 વર્ષીય વસીમ પરમાર અને 17 વર્ષીય કાદિર ડોઢિયા નામના સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. તમારું નામ? મારું નામ સોહિલભાઈ. સોહિલભાઈ, અહીં તમે નારપાટે આવ્યો તો શું બનાવ બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નારપાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે. તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. તમારા ભત્રીજાનું નામ શું? કાદિર. આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોડિયા. એની સાથે છે તે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાહવા આવ્યા? એની સાથે નાહવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે. પોરબંદરમાં નામચીન મહિલા બુટલેગરના મકાનમાંથી વધુ એક વખત દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતી ગીતા વિનોદભાઈ જુંગી નામની આ મહિલા બુટલેગરના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 2 શખ્સો જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયા છે. જેમાં પોલીસે પરસોત્તમ લાલજી ચામડિયા અને ઈશ્વર ભેખુ ચામડિયા નામના આ શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભાવનગરી શખ્સ ઝડપાયો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા હોવાની નોંધાઈ હતી ફરિયાદ. પોરબંદરના ઓડદર ગામે મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ. વરસાદી મોસમમાં અજગર અને સાપ નીકળવાના બનાવમાં વધારો. પોરબંદરમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ફરાર શખ્સ અંતે ઝડપાયો. ખોટો વકીલ બની વિશ્વાસમાં લઈ ગુનો આચર્યો હોવાનો મામલો. જેતપુર પંથકમાં ચેક ડેમમાં 2 યુવાનો ડૂબવાની બની ઘટના. 20 વર્ષના યુવાન અને 17 વર્ષના સગીરનું નીપજ્યું મોત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે.
નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.